41 વર્ષ બાદ તત્કાલીન એસપી કુલદીપ શર્મા દોષી જાહેર। રાજકીય અગ્રણીને માર મારવાના કેસમાં 3 માસની સજા। 1984માં નોંધાયેલા કેસમાં ભુજ કોર્ટે સંભળાવ્યો ચુકાદો। કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને 3 માસની સજા। ફરિયાદી ઇબલા શેઠ મૃત્યુ પામ્યા બાદ ચુકાદો આવ્યો। પરિવારજનોએ મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ચુકાદાને આવકાર્યો। ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતાઓ છે। સંવાદદાતા જય દવે આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જય, આખરે 41 વર્ષ બાદ આ એસપીને સજા ફટકારવામાં આવી છે। પરિવારમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે। સંપૂર્ણ વિગતો। ચોક્કસથી કચ્છનો ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો હતો અને તત્કાલીન જે કચ્છના એસપી હતા કુલદીપ શર્મા, તેમને જે આ ફરિયાદી છે કે જે અગાઉ દાણચોરીમાં પણ સંડોવાયેલા હતા, તે તેમની ઓફિસમાં તેમને મળવા માટે ગયા હતા। ત્યારે કુલદીપ શર્મા સહિત 3 વ્યક્તિઓએ તેને માર માર્યો હોવાની ફરિયાદ છે તે આ મામલે નોંધવામાં આવી હતી અને ત્યારબાદ લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ આજે ભુજ કોર્ટ છે તેમને આ ચુકાદો આપ્યો છે અને આ મામલામાં કુલદીપ શર્માને 3 મહિનાની સજા છે તે ફટકારવામાં આવી છે। સાથે સાથે તેની સાથેના અન્ય પોલીસ કર્મચારી તત્કાલીન છે તેમને પણ સજા ફટકારવામાં આવી છે। કહી શકાય પરિવારે આજે આ જે ચુકાદો આવ્યો છે તેને લઈને ખુશી વ્યક્ત કરી છે। જોકે સામે જે સરકારી વકીલ છે તે સંભવત આ મામલે ઉપલી કોર્ટમાં જાય તેવી શક્યતાઓ છે। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો 41 વર્ષ બાદ તત્કાલીન એસપીને દોષી જાહેર કરવામાં આવ્યા છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। હત્યા